જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ એની સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા આયોજિત મેગા બિઝનેસ સમિટ 3 દિવસ તારીખ 15, 16, 17 માર્ચ 2025 વિજ્ઞાન ભવન સાયન્સ સિટી SP રિંગ રોડ અમદાવાદ ખાતે ચાલુ થવા જઈ રહ્યું છે। એના અનુસંધાનમાં આજ રોજ તારીખ 11/3/2025ના ઉમેદ ભવન સર્કિટ હાઉસ ભુજ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેગા બ્રાહ્મણ સમિટનો ઉદ્દેશ્ય સમસ્ત બ્રહ્મ સમાજની એકતા અને અખંડતા જળવાઈ રહે તેમજ બ્રાહ્મણ પરિવારજનોને સારો રોજગાર, સારી નોકરી મળી રહે, બ્રાહ્મણના દીકરા દીકરીઓ કોઈ કુંવારા ના રહે તે માટેનો છે। અમદાવાદ ખાતે યોજવામાં આવેલ આ બ્રાહ્મણ મેગા સમિટમાં અનેક મહાનુભાવો, અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે તેમજ આ મેગા સમિટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। સમિટના કાર્યકરો દ્વારા ભુજના સમસ્ત બ્રાહ્મણોને આ સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવેલ છે। જય પરશુરામ, હર હર મહાદેવ। આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા આગામી કાર્યક્રમ બિઝનેસ સમિટ 4 અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં મેઇન ઉદ્દેશ એ હતો કે આગામી બિઝનેસ સમિટની અંદર કચ્છ જિલ્લામાંથી વધારેમાં વધારે ભૂદેવો, માતાઓ, બહેનો ભાગ લે અને ત્યાં પધારે અને એનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આ બિઝનેસ સમિટમાં 3 દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે। ત્યારબાદ અતિથિઓના સન્માન અને સંતો મહંતોના પ્રવચન અને આ બધો કાર્યક્રમ થશે। અને પહેલા દિવસે એટલે તારીખ 15ના રોજ બિઝનેસ સમિટમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોને, જેના અત્યારે બિઝનેસ સમિટમાં 300 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, આ ઉદ્યોગકારોને આગળ પ્રોત્સાહન મળે અને એમના વેપાર ધંધામાં, રોજગારીમાં આગળ એને નવી તકો મળે એના માટે થઈને ઘણી બધી કંપનીઓ પણ ત્યાં આવશે। બ્રહ્મ સમાજ સિવાયની પણ કંપનીઓ હશે, દેશ વિદેશમાંથી કંપનીઓ આવશે અને એની અંદર આ બ્રહ્મ સમાજના જે સ્ટોલ ધારકો છે એનું પ્રદર્શન થશે। સાથે સાથે આ બિઝનેસ સમિટની અંદર આ વખતે 10,000 જેટલા બ્રાહ્મણ યુવક યુવતીઓને રોજગાર માટેની તક આપવામાં આવશે, જેના માટે કંપનીઓમાં એમને એપોઇન્ટમેન્ટ લેટર ત્યાં આપવામાં આવશે અને વધારેમાં વધારે સંખ્યામાં બ્રાહ્મણો પગભર બને એ હેતુથી અત્યારે આ બિઝનેસ સમિટમાં 10,000 જેટલા બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને નોકરી મળે એવો ઉદ્દેશ છે। બીજા દિવસે 16 તારીખે લગ્ન પસંદગી મેળો રાખવામાં આવ્યો છે, જેની અંદર બ્રહ્મ સમાજની યુવતીઓ બ્રહ્મ સમાજમાં જ પરણે અને એક સારા ઉદ્દેશ્યથી બ્રહ્મ સમાજના છોકરાઓ છોકરીઓમાં સંસ્કાર જળવાય અને એકતા જળવાય અને એ લોકોના પરિચય થાય, આ હેતુથી લગ્ન પરિચય મેળો પણ ત્યાં રાખવામાં આવ્યો છે। અને 17 તારીખના રોજ કાર્યક્રમનું સમાપન રહેશે। એ દિવસે આભાર વિધિ સહિત કાર્યક્રમો થશે। ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની વાત કરું તો જ્યારથી આપણા આદરણીય અને બ્રહ્મ સમાજનું ગૌરવ અને બ્રહ્મ સમાજનું અનમોલ રતન જેને કહી શકાય એવા ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે જ્યારથી કમાન સંભાળી છે ત્યારથી 2016માં પહેલાં બ્રહ્મ સાંકળ, એના પછી બ્રહ્મ ગૌરવ એવોર્ડ, બ્રહ્મ અધિકાર રેલી અને 3 બિઝનેસ સમિટની સફળતા, પહેલી ને બીજી ખૂબ જ સરસ સફળ રહી। ત્રીજી કોરોના કાળ દરમિયાન કોરોનાના હિસાબે 2 અલગ અલગ પાર્ટમાં કરવામાં આવી અને અત્યારે આ 4થી બિઝનેસ સમિટ થવા જઈ રહી છે, જેની અંદર આશરે અંદાજિત 2.5 થી 3 લાખ લોકો ત્યાં પધારશે અને ત્યાં 3 દિવસની તમામ સુવિધાઓ જેવી કે ચા પાણી, નાસ્તો, જમવાનું બંને ટાઈમ સહિતની તમામ સુખ સુવિધાઓ આપવામાં આવી છે। અને આ જે 300 સ્ટોલ ત્યાં લગાડવામાં આવ્યા છે, જેની અંદર દરેક બ્રાહ્મણોને ચાન્સ આપવામાં આવ્યો છે અને નોમિનલ ચાર્જમાં એમને સ્ટોલ આપવામાં આવ્યા છે। અને એની અંદર પણ ખાસ વિશેષતા એ છે કે જે બ્રાહ્મણની દીકરી હોય અને પોતે કાંઈ ધંધો રોજગાર કે કાંઈ પણ ચલાવતા હોય, એના નામથી ચાલતું હોય રોજગાર, તો એને ખાસ કરીને 50% ડિસ્કાઉન્ટ આપી અને માત્ર ને માત્ર 5100 રૂપિયામાં 3 દિવસ માટે સ્ટોલ ફાળવવામાં આવશે। અને એની સાથે એના કામ કરતા માણસો સહિત 6 જણાની વ્યવસ્થા
રહેવાની જમવાની બધી સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવશે. અને દરરોજ જે રાત્રે એમનો સ્ટોલ માટે 2 અંગરક્ષકો મૂકવામાં આવશે અને સ્ટોલની સંપૂર્ણ જવાબદારી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની રહેશે. અને ખૂબ જ સુચારું આયોજન સાથે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. દરેકે દરેક સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને બધી જગ્યાએ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. એટલે બ્રહ્મ સમાજના દરેકે દરેક વર્ગ કહી શકાય કે દરેકે દરેક મંડળો આપણે સમવાય જેને કહીએ છીએ, તો કચ્છની અંદર 16 સમવાય છે અને 16 સમવાયના લોકો ત્યાં જોડાશે અને કચ્છમાંથી હજારો બ્રાહ્મણો ત્યાં અમદાવાદ ખાતે જશે. કચ્છની વાત કરું તો કચ્છની અંદર કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આપણા આદરણીય ધારાસભ્યો શ્રી અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, વિરેન્દ્રસિંહ બાપુ, કેશુભાઈ પટેલ, જાડેજા બાપુ સહિતના તમામ ધારાસભ્યોને, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યા છે. અને દરેકે દરેક પક્ષના પદાધિકારીઓને, રાજકીય અગ્રણીઓને સન્માન સાથે આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યાં પધારશે. અને ખાસ કરીને કચ્છમાંથી મહંતો જે પધારવાના છે એમાં પંચમુખી હનુમાન મંદિરના મહંત શ્રી પ્રકાશ આનંદ બાપુ અને એકલધામના શ્રી યોગી દેવનાથ બાપુ ત્યાં ખાસ ઉપસ્થિત રહેવાના છે અને એમના પણ ત્યાં સન્માનને કાર્યક્રમનો